મારો તો છેતર ખરો. છેતર ચેતરભાઈ, મનસુખભાઈ? ના કેમ મનસુખભાઈ કેમ નહીં ગમે? નથી. એ બી સારા જ નેતા છે, મનસુખભાઈ બી સારા. હા, પણ એવું કરે છે એમ, એવું કરે છે એમ. ચૈતર સાહેબ બી હાલત છે ને મનસુખ વસાવા બી હાલત છે. એ તો બંને સમજવું જ જોઈએ. રાજકારણમાં કયા કયા નેતાને જાણો તમે? એ તો ચૈતર વસાવા. ડેડિયાપાડાની અંદર છે, અહીંયા જે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ખેતીની સિઝન છે. તમે જોઈ શકો છો કે એક પરિવાર જે છે, એક ભાઈ ખેતીના કામમાં લાગેલા છે. શું નામ તમારું? શૈલેષભાઈ શૈલેષભાઈ, હાની ખેતી કરો? ડાંગર બનાવીએ અને મકાઈ કપાસ. બીજું શૈલેષભાઈ, તમને ખબર છે કે તમારા વિસ્તારની અંદર હમણાં જે રાજકારણમાં બહુ ચર્ચાઓ ચાલે છે, ખબર છે તમને? ના એટલું બધું નહીં. એ અમે કેમ કે માણસો એટલે જાણતા બી નહીં એમ. જે હમણાં તમને ખબર છે કે ધારાસભ્ય સામે જે કેસ થયેલો છે ચેતર વસાવા, અને એ કેસને લઈને ભાજપ ને આમ આદમી પાર્ટી એકબીજા પર આરોપને કરે છે. એ તો હવે જે માણસ છે ને, હવે જે આ પેલા પેપરમાં આપે, મોબાઈલમાં આપે, જે વાંચીને બધું જાણે એ લોકોને ખબર પડે. કેમ કે અમે અભણ માણસ એટલે હા. એટલે તમને કઈ બહુ રાજકારણમાં રસ નહીં રાખતા? ના એવું તો મતદાન કરવાનું એવું જવાનું, પણ આમાં એટલું બધું જાણતા નથી એમને જવા માટે બી કઈ ટાઈમ મળતો નહીં. પણ તોય તમે આમ રાજનીતિમાં કોઈ નેતા ગમે તમને આમ નેતા? એમ તો ચૈતર સાહેબ બી હાલત છે ને મનસુખ વસાવા બી હાલત છે. એવું ગમે તમને? કેમ કે હવે કોના તરફથી હવે વાંચતા બી નથી, એટલું જાણતા બી નહીં, એટલે હવે કોણ આવો હાચો ને કોણ ખોટો એ. તો તમે જોયું કે જો ગ્રામ્ય વિસ્તારમાં જે આ ખેડૂત છે એમનો જવાબ જે કે કેટલો ડિપ્લોમેટિક છે. એમને કહ્યું કે ફરીવાર કહો, કયા કયા નેતા ચેતરભાઈ ને મનસુખભાઈ વિશે શું કહેશો? એ તો હવે જે આવે મારે તો મેં તો એટલું બધું રાજકારણમાં જાણતો જ નહીં ને, એટલે મનસુખભાઈ સારા કે ચેતરભાઈ સારા? હવે બંને જ સારા. હા. તો તમે જોયું કે આ કે ખેડૂત છે તેમને એકદમ ડિપ્લોમેટિક જવાબ આપ્યો છે. બીજા એક ભાઈ છે, એમને પૂછીશું, તું તમે ઉભા રહેજો. શું નામ? હરસિંહ. હરિસિંહભાઈ, ખેતી કરો છો? મેં તો મજૂરી કરું. મજૂરી કરો? હા. આની મજૂરી કરો એમ ખાસ? હે? ડાંગર કયું ડાંગર રોપવા જાઓ? હા, ડાંગર પાસ જામ ને દો જામ. ડાંગર કે રોપો તમે તો કેટલા રૂપિયા કમાઈ લો? હે? કેટલા રૂપિયા મળે 150. એક દિવસના? હા. બીજું કે ખાસ તમને આ જે રાજકારણ વિશે ખબર, રાજનીતિમાં જાણો? એ તો મારો તો છેતર ખરો. કોણ? છેતર. ચેતરભાઈ, મનસુખભાઈ? ના કેમ મનસુખભાઈ કેમ નહીં ગમે? નથી. એ બી સારા જ નેતા છે, મનસુખભાઈ બી સારા. હા, સારા જ, પણ એવું કરે છે એમ, એવું કરે એટલે જરાક બરાબર નથી એમ. કોઈ પણ તમારા બંને આદિવાસી જ નેતા છે ને, બે આદિવાસી નેતા છે તો ગમવા જોઈએ ને તમને? નહીં ગમતા? બે આદિવાસી નેતા જ કેમ નહીં ગમતા? ના સાહેબ, એવું નહીં, પણ જરાક ખોટા બોલી ગયો છે ને એટલે. અચ્છા, એ મનસુખભાઈ એ તો એ અકળાય તો એ તો જે કામ ના કરતા અધિકારીઓ પર અકળાય છે ને, એ નહીં સારું? ના, એ બી સારું જ છે, થોડુંક તકલીફ કરાવે એમ. બેમાંથી એક કોણ ગમે એમ? છેતર. તમને બંને નેતા ગમે ને? બીજું કે ખાસ આ વિસ્તારની અંદર જે ચેતરભાઈની પર અત્યારે કેસ છે, જેલમાં છે, ખબર તમને? એ તો એટલું બધા માણસો કહેતા છે એટલે સાંભળવા થોડું જાણતા છે. થોડું થોડું જાણો. હા. બીજું તમને એવું લાગે છે કે તમારું જે ડેડિયાપાડા છે, તો ડેડિયાપાડામાં નેતાઓ લડાઈ છે એના લીધે કામ નહીં થતા, કે નેતાઓ એકબીજાના વિરોધમાં છે એટલે કામ નહીં થતા? તમારે શું માનવું? સમજ નહીં પડતી અમને બી. શું કરવું છે નેતાઓએ? એ તો બંને સમજવું જ જોઈએ. શું સમજવું છે? કેમ કે સમજીને જ રહેવું પડે એમ. એટલે આદિવાસીઓનું ભલું કરવું છે. હા, ભલો જ કરવું પડે. તો તમે શું માનો છો ભાઈ? તમે આદિવાસી સમાજનો? હા, એમ જ કે ખેડૂતના ઘરે છે આપણે, અને આ જંગલ જે વિસ્તાર છે, જંગલ વિસ્તારની નજીક જ એમનો ઘરનો વિસ્તાર છે.
આદિવાસી વિસ્તારની અંદર આપણે ફર્યા છીએ. તો આદિવાસી વિસ્તારના જે ગ્રામીણ વિસ્તારના જે ખેડૂતો છે, ખેડૂતો શું વિચારે છે, શું કહે છે રાજકારણ વિશે, એ અમે તમને બતાવ્યું. આપણે નર્મદા જિલ્લામાં છે ત્યારે આપણી સાથે એક ખેડૂત છે, એમની સાથે વાત કરશું. શું નામ તમારું? રાજેશ રાજેશભાઈ, કઈ જઈને આવ્યા અત્યારે? કોલીવાળા. કોલીવાળા જઈને આવ્યા. તો ખેતી છે તમારી, શાની ખેતી છે ને દવા શાની છાંટો છો? ઘાસની. એટલે ખેતીમાં શું કર્યું છે? કપાસ. તો તમે એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો કહીશું કે તમારા જે ડેડિયાપાડા છે તો એમાં રાજનીતિ વિશે કંઈક જાણો તમે કે નહીં? રાજકારણમાં કયા કયા નેતાને જાણો તમે? એ તો ચૈતર વસાવા. બીજા બીજા મનસુખભાઈને ઓળખો ને? તમને કેવા બંને નેતા કેવા લાગે? બંને હાર જ. બીજું કે બંને નેતાની કઈ કામગીરી તમને ગમે ખાસ? કેમ ગમે બંને નેતા? કયું કામ ગમે ને કયું નહીં ગમે? બંનેમાંથી કયું કામ ગમે ને કયું નહીં ગમે? કામ તો એમ યોજના તો એમ તો બધી જ આપી ને. ખેડૂતોને ફાયદો થાય થાય ને. બંનેને મળ્યા ખરા તમે? એમ બંનેનો સ્વભાવ કેવો લાગે એમ તમને? બંને ગમે? સારા જ છે. એમાંથી વધારે કોણ ગમે એમ? તો બંને જ. ધારો કે બંને નેતાને કઈ રજૂઆત કરવી હોય તો કઈ કરો તમે? ખાસ કઈ રજૂઆત છે તમારી ખેડૂત તરીકે? એમ તો પાણી ને એવું. પાણીની વ્યવસ્થા કરી આપે ને. તમારે ત્યાં સિંચાઈની વ્યવસ્થા છે? હા. સિંચાઈની છે કે આ વરસાદી આધારિત ખેતી કરો? ના, વરસાદી આધાર. તો કેટલું આમ ચાલે વ્યવસાયમાં? કેટલો ધંધો કરો તો કેટલું કમાઈ લો? આમ ખેતીમાં કેટલું કમાઈ લો? ખેતીમાં એમ તો 25,000 એવા આવક આવે. વર્ષે કે મહિને? ના, વર્ષે. વર્ષે આવે. તો તમે જો કે વર્ષના 25,000 આ ખેડૂત કમાય છે. શું નામ તમારું? રાજેશ. રાજેશ. હા. પણ તમે જુઓ કે રાજેશભાઈ 25,000 કમાય છે એટલે મહિનાના 2,000ની એવરેજ પકડો તમે, પણ એમના મોઢાના દ્રશ્ય તમને બતાવીશ કે એમના મુખ પર કેટલું હાસ્ય છે, કે કેટલા ખુશ છે. આટલા ખુશ રહો છે એનું કારણ શું? આટલા કમાય બહુ છે? એટલી જ આવક આવે, વધારે નહીં આવતી. આટલામાં ખુશ છો તમે? એમ તો જેટલું વધારે આવે એટલું સારું એમ. જિંદગી કેવી રીતે જીવો એમ? મહેનત મજૂરી કરી. મોબાઈલ રાખો? ના. મોબાઈલ નહીં રાખો? તો યુટ્યુબ કે ફેસબુક એવું નહીં જોતા? ના. તો તમે જુઓ કે આ ખેડૂત છે, મોબાઈલ નહીં રાખતા, તો બધું આ સમાચાર ને બધું કેવી રીતે જાણો તમે આમ? છે પણ ઘરે છે મોબાઈલ. ઘરે છે છોકરાનો છે? હા. તમે નહીં રાખતા? બીજું વધારે કોણ ગમે તમને? યુટ્યુબમાં કોના વિડીયો જોવો તમે? બધાના જ જોઈએ એમ તો. કોના? મનસુખભાઈનું બી જોઈએ ને ચૈતર વસાવાનું. પણ જોડે મોબાઈલ નહીં રાખતા? હા. આજ તમે જો કે આ ખેડૂત જે છે, શું નામ તમારું? રાજેશભાઈ. રાજેશભાઈ, જે આદિવાસી સમાજના ખાસ કયા પ્રશ્નો તમને એવું લાગે છે કે આ નેતાઓ ઉકેલવા જોઈએ, આટલા વર્ષોમાં નહીં ઉકેલા? એમ ખાસ એમ તમારી દ્રષ્ટિએ કહ્યું કે કઈ કામ ખાસ થવું જોઈએ? આમ તો એમ તો રોજગારી ને એવું થયું જોઈએ, બીજું તો રોજગારી થવું જોઈએ. રોજગારી નથી અહીંયા. છોકરાઓ કઈ કામ જાય? બધા સ્કૂલે જાય. તમે કેટલું ભણ્યા આમ? ભણ્યા નહીં. બીજું કે નામ શું કીધું તમે? રાજેશ. તમે જો કે રાજેશભાઈ ઓછો પૈસા કમાય છે, ખેડૂત છે, આ રીતે કામ કર્યા છે, પરંતુ એમનું હાસ્ય તમે જો કે એમના મોઢા પર કેટલી ખુશી છે. તમે દ્રશ્યમાં બતાવીશ વિડીયોમાં કે એમના મોઢા પર કેટલી ખુશી. કાયમ આટલા ખુશ રહો? એનું કારણ એમ ખાસ કોઈ ટેન્શન નહીં? કોઈ ટેન્શન? આટલા વર્ષે 25,000માં ઘર ચાલી જાય? ના, મહેનત મજૂરી કરું. ખેતી છે, મજૂરી બી કરું. કોઈ ફરિયાદ ખરી કોઈ આમ કે ભાઈ આ નહીં થયું, તે નહીં થયું? બધા કહે છે કે ભાઈ અમારો વિકાસ નહીં થયો, કોઈ કે અમને ઘર નથી મળ્યું, આવાસ નહીં મળ્યો, તો એવી કોઈ ફરિયાદ ખરી તમારી? ના. કઈ કહેવું છે આમ મનસુખભાઈને? કઈ કહેવું? ના, કઈ. ચેતરભાઈને? ના, બસ. ખાસ બીજું કે તમને
એવું કંઈ કેવું હોય તમારે કે ભાઈ આટલું કામ મારું કરી આપો, એમ કોઈ નેતાને કેવું હોય, કોઈ નેતા તમને આવીને એવું કહે કે આટલું કામ તમે કરી આપો? શું નામ તમારું? મેં ભૂલી જાઉં નામ. રાજેશ. રાજેશભાઈ, તમને કોઈ નેતા આવીને કહે કે મારું આટલું કામ કરી આપો, તો તમે કયું કામ? એમ તો તમારે કયું કામ કરાવવું છે એમની જોડે? ખેતીમાં કઈ બોર કરાવો છે એમ કે એવું કઈ બોર કરાવો છે? કયું ગામ એ કહો તો હું નેતાઓને અમે મળીશ તો કહીશ કે કયું ગામ, કયું ખેતર કહો તો આપણે કહીએ કે તમારે કઈ જરૂર છે તો થઈ જાય. કયું ગામ? કામ તો બિતાળા છે અમારું. બિતાળા. ને આખું નામ તમારું કહી દો. વસાવા રાજેશભાઈ રતિલાલ. રાજેશભાઈ રતિલાલભાઈ, તમારે બોર જુએ છે એવું કહો છો? ખેતરમાં બોર કરી આપે? તો મનસુખભાઈ અને ચેતરભાઈને અમે કહીએ છીએ કે આ બિતાળા ગામના છે રાજેશભાઈ, વર્ષે 20-25 હજાર કમાય છે. એમની માંગ છે કે એમના ખેતરમાં એક બોર થઈ જાય તો એમને ખેડૂતને બોર થઈ જાય તો સારું ને. સારું. તો બિતાળા ગામના છે રાજેશભાઈ. તમે જુઓ કે રાજેશભાઈની સૌથી ખાસિયત એ છે કે તમે જુઓ કે એમના મોઢા પરથી સ્માઇલ ક્યારે જતી નથી. એમનું જુઓ સ્માઇલિંગ ફેસ, એકદમ સ્માઇલ ફેસ, કાયમ ખુશ મિજાજ રહેનાર માણસ છે. કેટલી ઉંમર તમારી? 25. કોઈ વ્યસન? બહુ ખુશ રહો છો, એનું કારણ શું? ખુશ તો એ ખુશ જ રહેવું પડે ને. લોકો દુઃખ રડતા હોય કે મારે નોકરી નહીં, ધંધો નહીં, પૈસા નથી. આ શહેરના લોકો તો એવું કહે કે મારે રૂપિયા નથી, આટલા રૂપિયામાં કંઈ થતું નહીં. તમને એવું કંઈ નહીં થતું કે ભાઈ આ નહીં તે નહીં? એ તો આપણા કિસ્મતમાં થઈ. મોટરસાયકલ ખરી? ના. તો કયા સાધન છે તમારી પાસે? બાઇક બી નહીં. પૂછતો ને પણ. તો તમે જુઓ કે આ રાજેશભાઈ છે મારી સાથે. રાજેશભાઈની સાથે મેં આ ઊભો છું. તમે જુઓ કે આ રીતે વજન કેટલું છે રાજેશભાઈ? આનું કેટલું વજન છે? કેટલું વજન છે? 5-6 કિલો વજન છે. અને દવા છાંટીને ખેતરથી આવ્યા છે. આ રાજેશભાઈની તમે જુઓ કે ક્લોઝિંગ મેં રાજેશભાઈના ફેસ પરથી જ કરીશ. હું મારો ફેસ નહીં બતાવું, કારણ કે તમે જુઓ કે રાજેશભાઈ ક્લોઝ કરશો ફ્રેમ. હજુ મિત્રને કહીશ કે ક્લોઝ કરો તમે. મોઢા પર કાયમ હાસ્ય રાખતા આ રાજેશભાઈ છે. આદિવાસી વિસ્તારમાં રહે છે. એમની કોઈ ફરિયાદ નથી, કોઈ રજૂઆત નથી અને ખુશ છે. અને બંને નેતા જે છે આ વિસ્તારના, તેમના વિશે પણ વાત કરી. તેમની એક નાનકડી એક માંગ છે કે ખેતરમાં એક બોર કરી આપે તો એમનું જીવન સારી રીતે ચાલે. તો તમે જો કે આદિવાસી વિસ્તારના જે લોકો હોય છે કેટલા નિર્દોષ હોય છે, કેટલી ઓછી આવક, વર્ષની આવક કેટલી તમારી કીધી તમે એકવાર ફરીવાર? 25,000 ખાલી. 25,000. હા. છોકરા કઈ કમાય? ના, ભણે. કેટલા જણ તમે? અમે 5 જણ છે. એટલે 3 છોકરા, બીજું કોઈ કમાય? ના. તમે બધા ભેગા થઈને જ 25,000 માં આખું ઘર ચાલે? ના, મહેનત મજૂરી કરવું પડે. તો તમે જોયું કે આ બિતાળા ગામના રાજેશભાઈ હતા, તેમની સાથે આપણે વાત કરી. માત્ર 25,000 રૂપિયા જેટલી એમની આવક છે અને બીજી મહેનત મજૂરી કરીને જીવન જીવે છે. અને બિતાળાના રાજેશભાઈ છે, એમની એક માંગ છે કે નેતાઓ એક ખેતરમાં બોર કરી આપે તો એમનું જીવન સુધરે. પરંતુ તમે જો રાજેશભાઈ ઓછી આવકમાં પણ કેટલા ખુશ છે. ત્યારે આ દ્રશ્યો બતાવે છે ગ્રામ્ય વિસ્તારના કે આદિવાસી વિસ્તારના લોકો જે ઓછી કમાઈમાં પણ શાંતિથી જીવન જીવતા હોય છે. તેમની પાસે કોઈ મોટરસાયકલ કે એવું પણ નથી, પરંતુ તેઓ કાયમ તેમના મોઢા પર સ્માઇલ હોય છે, કારણ કે તે આત્મસંતોષી જીવ છે. ત્યારે જે લોકો આવક હોય છે પરંતુ નાની મોટી જરૂરિયાત દિન પ્રતિદિન તેમની વધતી હોય છે, તેવામાં દુખડા રડતા હોય છે કે મારી પાસે આ નથી, તે નથી, ટ્રેસ રાખતા હોય છે. પરંતુ આ રાજેશભાઈ જુઓ, તમે જુઓ કે ફરી એકવાર બતાવીશ કે એમનું સ્માઇલ જબરજસ્ત છે. તમે એમના જે દ્રશ્ય જોશો, એકદમ ખુશ મિજાજ માણસ છે. અને આ ખુશ મિજાજ માણસ જે રાજેશભાઈ, એ લોકોને કહે છે કે જીવનમાં કોઈ દિવસ તાણ એમને કોઈ દિવસ એમ મગજ પર એમ એવું લાગે તાણ બાણ કે એવું કે ટ્રેસ લાગે કે પૈસા નથી એવું લાગે? ખુશ જ રહો, બિંદાસ. તો તમે જોયું કે કોઈ પણ જાતની માનસિકતા તેમને નથી, બિંદાસ જિંદગી જીવે છે. અને આ જ બતાવે છે દ્રશ્યો કે ગ્રામ્ય વિસ્તારનું જીવન અને ગ્રામ્ય વિસ્તારના લોકો કેટલા સાદા, સરળ અને હસમુખા હોય છે. તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.